સેવા પરમો ધર્મને સાકાર કરતા ગરુડ સેના દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામનાર ગૌ માતાની અંતિમ વિધિ કરાઈ હતી। જાડેશ્વર રોડ ખાતે બ્રિજની ઉપર એક ગૌ માતાની ગાડીની ટક્કર વાગતા મૃત્યુ પામી હતી। સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ ગરુડ સેનાને કરાઈ હતી, જે બાદ કાર્યકર્તાઓ તુરંત અકસ્માત સ્થળે પહોંચ્યા હતા। ત્યાં પહોંચી ગૌ માતાને ત્યાંથી લઈ નર્મદા તટે આવેલા રામ જાનકી આશ્રમ પાસે વિધિવત રીતે ગૌ માતાની અંતિમ ક્રિયા કરી આશીર્વાદ મેળવ્યા હતા। જય ઠાકર, જય દ્વારકાધીશ, જય ગૌ માતા। આજ રોજ નર્મદા મૈયા બ્રિજ અને જે કેબલ બ્રિજનો જે વચ્ચેનો ભાગ છે ત્યાં આગળ ગૌ માતાને ફરી એક ગાડી દ્વારા ત્યાં આગળ એક્સિડન્ટ કરવામાં આવ્યો છે અને એમનું નિર્મમ હત્યા થઈ છે। ગૌ માતાની દફનવિધિ અત્યારે અહીંયા આગળ કરવામાં આવી છે। ધાર્મિક શાસ્ત્રોક્ત રીતે જે રીતે છે એ પ્રમાણે અહીંયા આગળ એમની દફનવિધિ કરવામાં આવી છે। ગરુડ સેના દ્વારા આજ રોજ શીતળા માતા મંદિરના કમ્પાઉન્ડમાં ગૌ માતાની આજે અત્યારે ધાર્મિક રીતિ રિવાજથી એમની દફનવિધિ કરવામાં આવી છે। પણ ખાસ આ મુદ્દે કહેવું, આગળ બી અમારા વિડીયોમાં ખાસ કહેવામાં આવ્યું છે કે ગરુડ સેના દ્વારા જે સેવા કાર્ય ચાલે છે એના ભાગરૂપે જે બી વાહનો અહીંયાથી જાય છે તે ગૌ માતાની નિર્મમ હત્યા કરે છે। વારંવાર આવા એક્સિડન્ટોના કેસો થાય છે અને વારંવાર ગૌ માતા મરી રહી છે। તો મહેરબાની કરીને ગરુડ સેના દ્વારા એક અપીલ કરવામાં આવે છે કે જે પોતાનું વાહન ચલાવે છે ધ્યાન આપીને ચલાવે। ગૌ માતા પોતાના રસ્તે ખૂણામાંથી ચાલે છે, પણ જે ટ્રકો ને જે ગાડીઓ જાય છે બેફામ જાય છે, એના થકી ગૌ માતાનું મૃત્યુ થાય છે। એ ના થાય એટલા માટે ગરુડ સેના દ્વારા એક અપીલ કરવામાં આવે છે કે ધ્યાન આપીને ચલાવે, જેથી કરીને ગૌ માતાની હત્યા ના થાય। અસ્તુ ભારત માતા કી જય। જય ઠાકર, જય ગૌ માતા।